નમસ્કાર દોસ્તો, યુવા 21 ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। હું ઘણા સમય પછી અલગ અલગ વિડીયો લઈને આવ્યો છું અને આજનો મહત્વનો વિડીયો છે 15મી ઓગસ્ટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપ્યું એ ભાષણના મુદ્દાઓ, કારણ કે એ બહુ મહત્વનું ભાષણ હોય છે કે 15મી ઓગસ્ટનું જ્યારે વડાપ્રધાન ભાષણ આપે છે ત્યારે એના ઇમિડિયેટ કોન્સિક્વન્સીસ પણ હોય છે અને લોંગ ટર્મ પણ કોન્સિક્વન્સીસ હોય છે અને ભારતના ભવિષ્યનો રોડમેપ પણ એના આધારે તૈયાર થતો હોય છે। આ 77મો જે ઇન્ડિપેન્ડન્સ ડે હતો એનું સેલિબ્રેશન થયું અને એમાં મહત્ત્વના મુદ્દાઓ જે વડાપ્રધાનશ્રીએ રજૂ કર્યા એ બાબતે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને એની સાથે સાથે એના પોઝિટિવ એસ્પેક્ટ્સ અને સાથે સાથે શું વધારે થઈ શકે એની બાબત પણ તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો આ જે ઇન્ડિપેન્ડન્સ ડેની સેલિબ્રેશનની શરૂઆત થઈ એમાં પહેલાં બે મહત્ત્વના મુદ્દાઓ આવ્યા કે મારી માટી મારો દેશ અને ઘર ઘર તિરંગાની વાત થઈ હતી। તો પહેલાં આ બંનેની વાત કરું અને પછી હું આગળ વધું, જેમાં સકારાત્મક બાબતો પણ કહીશ અને જ્યાં કંઈ ખૂટે છે તો હું એની પણ વાત કરીશ। તો ઘર ઘર તિરંગાની વાત કરીએ તો તિરંગો દરેક ઘર સુધી પહોંચે એના માટેનો એક અદ્ભુત પ્રયાસ થયો અને પ્રયત્ન બહુ સરાહનીય છે, કારણ કે રાષ્ટ્રપ્રેમની ભાવના, રાષ્ટ્રવાદની ભાવના ત્યારે જ જાગે અને જ્યારે ઝંડો હાથમાં હોય છે ત્યારે એની ઇમ્પેક્ટ અલગ જ હોય છે, પરંતુ સાથે સાથે એ તિરંગાનું મહત્ત્વ પણ જાણવું જરૂરી છે। તો આ તિરંગો ક્યાંથી આવ્યો, કેવી રીતે ફોર્મ્યુલેટ થયો, તિરંગો અત્યારે જે આજનો તિરંગો છે એ પહેલાં કયા કયા તિરંગામાંથી પ્રોસેસમાંથી પસાર થઈને આપણો 22મી જુલાઈ 1947ના દિવસે અત્યારે જે આપણો ધ્વજ છે એ ધ્વજ આપણે ફરકાવીએ છીએ એ એનું એક્સેપ્ટન્સ મળ્યું ઝંડા કમિટી દ્વારા। તો પહેલાં પી વેંકૈયાજી હતા કે મેડમ ભીખાઈજી કામા હતા કે એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે અલગ અલગ ઝંડાઓ ભારતના અલગ અલગ જગ્યાએ એક રાષ્ટ્રના પ્રતીક તરીકે જે ફ્રીડમ સ્ટ્રગલ હતી એ વખતે ધ્વજનો ઉપયોગ થયો છે, પરંતુ એ પ્રોસેસમાં થઈને 22 જુલાઈ 1947ના દિવસે ભારતનો જે અત્યારનો જો ઓરિજિનલ જે ધ્વજ છે એ ધ્વજને અમલમાં મૂકવામાં આવ્યો અને આ ધ્વજ શું બતાવે છે, તો આ ધ્વજ જે છે એ કેસરી કલર જે છે કરેજ બતાવે છે, જે વ્હાઇટ કલર જે છે એ વ્હાઇટ કલર પીસ બતાવે છે અને ગ્રીન કલર જે છે પ્રોસ્પરિટી બતાવે છે। ઘણા લોકો એવું પણ કહે છે કે કેસરીયો કલર જે છે હિન્દુ ધર્મ બતાવે છે, વ્હાઇટ કલર જે છે ક્રિશ્ચિયન ધર્મને વિશે દર્શાવે છે અને ગ્રીન કલર જે છે એ ઇસ્લામ ધર્મ વિશે બતાવે છે। તો પણ એ પરિપ્રેક્ષમાં પણ જોઈએ તો સર્વધર્મ સંભાવની જે ભાવના જે છે ભારતની અને સાથે સાથે જે 24 સ્પોક્સવાળું જે આપણું વ્હીલ જે છે એ ચક્ર જે છે અશોક ચક્રમાંથી લેવામાં એ પણ પ્રોસ્પરિટીનો સંદેશ અને અવિરત પ્રોગ્રેસનો સંદેશ આપે છે। એટલે એક અદ્ભુત રાષ્ટ્રધ્વજ છે અને ધ્વજનો જે મેસેજ જે છે એ રાષ્ટ્રપ્રેમની જે વાત છે, રાષ્ટ્રવાદની જે વાત છે એ દરેક ઘર સુધી પહોંચે એના માટે એક અદ્ભુત પ્રયત્ન કર્યો છે ઘર ઘર તિરંગાની વાત છે પહોંચાડવામાં। એટલે એક અદ્ભુત ઇનિશિયેટિવ લેવામાં આવ્યું, પણ સાથે સાથે હું પણ એ પણ કહીશ કે આ જે તિરંગા પ્રત્યેની જે વેલ્યુ જે છે, જે સંસ્કાર જે આપેલા છે, મૂળભૂત ફરજોમાં પણ આપેલા છે, એની જો વેલ્યુ સાચા હાથમાં કરવી હોય તો જ્યારે તમારા હાથમાં તિરંગો પકડો છો તો એની વેલ્યુ પણ સમજવી જોઈએ। એ આપણે હાથને પણ પૂછવું જોઈએ કે ખરેખર હાથથી કોઈ એવું ભ્રષ્ટ કાર્ય કે એવું ભ્રષ્ટ કામ તો નથી થયું ને, કારણ કે ધ્વજની વેલ્યુ કરવી હોય સાચા હાથમાં તો તમારે પહેલાં પવિત્ર બનવું પડશે અને પવિત્રતાનો સંદેશ આપે છે આપણો રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રપ્રેમ બહુ મહત્ત્વનું છે અને રાષ્ટ્રપ્રેમ હશે તો ઓટોમેટિકલી તમને મોટિવેટ કરશે રાષ્ટ્રહિતના કાર્યો કરવા માટે। એવી જ વાત છે ઘર ઘર માટી અને મારી માટી મારો દેશ એની પણ વાત છે કે જ્યારે મિટ્ટીની જે વાત આવે છે, દેશની માટીની જ્યારે વાત આવે છે તો માતૃભૂમિની વાત આવે છે અને જ્યારે માતૃભૂમિને વંદન કરીએ છીએ તો એ માટીની પણ એટલું જ મહત્ત્વ છે, એટલી જ વેલ્યુ છે અને ઘણી જગ્યાએ જોઈએ છે કે એ જ માટીના બિઝનેસ થતા હોય છે પંચાયતથી માંડીને છેક સુધી અને એ માટીને પણ અપવિત્ર કરવામાં આવે છે। તો જ્યારે મારી માટી મારે દેશનો સંદેશ જ્યારે વડાપ્રધાન લઈને આવે છે તો એની વેલ્યુ સમજવાની જરૂર છે અને દરેક નાગરિકને આ જે બંને જે મુહિમ છે એનું મહત્ત્વ સમજવાની જરૂર છે કે રાષ્ટ્રવાદ તરફ તમને પ્રેરિત કરે છે, રાષ્ટ્રપ્રેમ તરફ પ્રેરિત કરે છે। એટલે મારી માટી મારો દેશ અને ઘર ઘર તિરંગા આ બંને એક અદ્ભુત ઇનિશિયેટિવ હતા જે લોકોને ગેલ્વેનાઇઝ કરશે અને લોકોને દેશપ્રેમ માટેની એક અનુભૂતિ કરાવશે। અને પછી વાત સ્ટાર્ટ થાય છે આપણે 15મી ઓગસ્ટના દિવસે 77માં આપણા સ્વતંત્ર દિવસના દિવસે લાલ કિલ્લાના પ્રાચીર પરથી વડાપ્રધાનનું ભાષણ। વડાપ્રધાન જ્યારે યશસ્વી વડાપ્રધાન જ્યારે ભાષણ આપે છે ત્યારે આખો દેશ એને સાંભળવા માટે આતુર હોય છે। હું પોતે અટલ બિહારીજી વાજપેયીજીનો ભક્ત રહી ચૂક્યો છું। અટલ બિહારી જ્યારે હું નાનો યંગ હતો ત્યારે હંમેશા 15મી ઓગસ્ટના દિવસે જ્યારે વાજપેયીજી ભાષણ આપતા એ ભાષણ સાંભળવા માટે, કારણ કે પહેલાં એવા વડાપ્રધાન મેં જોયેલા કે જે કોઈ સ્ક્રિપ્ટનો ઉપયોગ નહોતા કરતા અને અદ્ભુત સ્પીચ આપતા હતા અને પોતે કવિ હતા અને એ વખતે જ્યારે કોલેજના ટાઈમમાં વાજપેયીજીનું ભાષણ સાંભળવું એ મારા માટે બહુ મહત્ત્વનું હતું। એટલે સતત વાજપેયીજીને પણ મેં સાંભળ્યા છે, આઈ કે ગુજરાલને પણ સાંભળ્યા છે, 10 વર્ષ સુધી ડૉક્ટર મનમોહન સિંહને પણ સાંભળ્યા છે અને 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીને પણ સાંભળ્યા અને દરેક ભાષણ બહુ જ મહત્ત્વનું હોય છે કારણ કે ભવિષ્યની રણનીતિ બતાવે છે। અને આ વખતે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ એક અદ્ભુત ભાષણ આપ્યું છે, 90 મિનિટનું ભાષણ હતું, પણ એના સકારાત્મક પાસાની સાથે થોડી જે નાની નાની બાબતો છે એમાં પણ કહીશ કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ વડાપ્રધાન
વડાપ્રધાન એક વચનમાં ભાષણ આપ્યું, બહુવચનમાં નહીં, ઘણા બધા વચનો આપ્યા પણ એક વચનમાં પક્ષ અને રાષ્ટ્ર કરતાં વ્યક્તિગત થઈ ગયું અને વ્યક્તિગત ભાષણ થયું એવું પણ મને લાગ્યું છે. પરંતુ જ્યારે વડાપ્રધાન જ્યારે અદ્ભુત કાર્યો કરી રહ્યા હોય અને ઘણા બધા કાર્યો જ્યારે વ્યક્તિએ એટલું કામ કર્યું દેશ માટે, તો ક્યાંક ને ક્યાંક જે પોતે કર્યું છે એ કહેવાની ભાવના પણ ઇમોશનલી નીકળી આવે. કદાચ એ બની શકે એ બાબતે જેમને એક વચનમાં ભાષણ આપ્યું હશે, પરંતુ સાચા અર્થમાં જે નેતૃત્વની જે વાત છે, ઇટ્સ નોટ અબાઉટ આઈ, મી એન્ડ માય સેલ્ફ, પણ ઇટ્સ અબાઉટ વી, અસ અને અવર. એવો એક હોવું જોઈએ. પરંતુ છતાં પણ જે ભાષણની જે ધારદાર જે વચનો હતા, જે વાતચીત હતી અને જે વાકછટા હતી, અદ્ભુત હતી. હવે એની જો હું વાત કરું તો પ્રાઇમ મિનિસ્ટરે જે શરૂઆત કરી, તો સૌથી પહેલાં જે ક્લાઇમેટિક પ્રોબ્લેમના કારણે ઘણા બધા જે ચોમાસાના કારણે અને એના કારણે જે લોકોને પ્રોબ્લેમ્સ આવે છે, જે સ્ટેટને પ્રોબ્લેમ્સ આવે છે, એ સ્ટેટના લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને આ પ્રોબ્લેમને એડ્રેસ કરશે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. એટલે શરૂઆત ભાષણમાં એમની અહીંથી સ્ટાર્ટ થઈ હતી, કારણ કે જે દેશમાં તે કેલેમિટીઝ આવી રહી છે, કેલેમિટીઝને પ્રોબ્લેમને એડ્રેસ કર્યો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને એને સપોર્ટ કરવાની વાત કરી કે એમાં કેન્દ્ર અને રાજ્ય જે આપણું ફેડરલિઝમ જે છે એ ફેડરલિઝમની સાચા અર્થમાં વ્યાખ્યાને પ્રસ્થાપિત કરી અને એ રીતે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરશે. પછી જ્યારે વાત કરી તો એમને મણિપુરનો જે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન છે, જે મણિપુર સળગી રહ્યું છે, મેં મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે મણિપુર ભડકે બળી રહ્યું છે, લોકશાહીના મૂલ્યો ભડકે બળી રહ્યા છે, દેશ ભડકે બળી રહ્યો છે. અને આ વાત કરી હતી તો માનનીય વડાપ્રધાનશ્રીએ એ લાલ કિલ્લાના પ્રાચીર પરથી એ મણિપુરનો પ્રશ્ન પણ એડ્રેસ કર્યો અને એમને કહ્યું કે મણિપુરના લોકો સાથે મારી સહાનુભૂતિ છે અને એમને પૂરો સહયોગ આપવાનો અને પ્રશ્ન એ પ્રશ્નમાં શાંતિ પ્રસ્થાપિત થાય એના માટેની વાત કરી. એ પણ એક મુદ્દો એમને આવરી લીધો. અને પછી એમને વાત કરી ફ્રીડમ સ્ટ્રગલની, જે આપણા દેશને હજારો વર્ષ સુધીની ગુલામી હતી, એ ગુલામીમાંથી આઝાદી મળીને 15મી ઓગસ્ટ 1947ના દિવસે જે આપણને આઝાદી મળી અને એના માટે જે લોકોએ સેક્રિફાઇસીસ આપ્યા છે, એ ક્રાંતિવીરો હોય કે પછી ફ્રીડમ સ્ટ્રગલના જે લોકોએ સ્ટ્રગલ સીધું કર્યું છે, ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં ઉતર્યા છે, એ લોકો પણ હોઈ શકે અને જે લોકોએ સત્યના માર્ગે, સત્યાગ્રહના માર્ગે પણ આંદોલન કરે, એ તમામ લોકોને આવડીને એક શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને એમનો આભાર માન્યો છે કે આજે આપણે આઝાદ છીએ તો આ મહાન વ્યક્તિઓના કારણે, આ મહાન જે દેશના સપૂતો હતા એમના કારણે આજે આપણને સફળતા મળી છે અને આપણે આઝાદ છીએ. અને 77મો આપણે ઇન્ડિપેન્ડન્સ ડે જે આપણે સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. એની સાથે પછી એમને વાત કરી કે એમનો વિઝનની વાત કરી કે દેશના સપનાને સાકાર કરવું છે, અમૃતકાળમાં જવું છે. જ્યારે ભારત 2047માં 100 વર્ષ આઝાદીનો ઉજવવા જઈ રહ્યું છે, તો એમને સૌથી મહત્ત્વના 3 ડીની વાત કરી: ડેમોગ્રાફી, ડાયવર્સિટી અને ડેમોક્રેસી. અને ડેમોક્રેસીની વાત કરી. એમાં ડેમોગ્રાફીની વાત છે તો એ મુદ્દો એવો કહ્યો કે ભારતનું યુથ જે છે એ સૌથી મોટી તાકાત છે અને આ યુથ દેશ છે, વિશ્વમાં સૌથી યુવાન દેશ ભારતનો છે. એ જો ડેમોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવશે અને એમને સ્કિલને જો એન્હાન્સ કરવામાં આવશે તો આ દેશ એ વિશ્વગુરુ બની શકે તેમ છે. એટલે એમને પહેલાં ડેમોગ્રાફીની વાત કરી. પછી એમને ડેમોક્રેસી, આજે જ્યારે વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપે છે, જ્યારે લોકો એમને સાંભળે છે અને રાષ્ટ્રપતિ પણ પ્રજાસત્તાક રાષ્ટ્રના રાષ્ટ્રપતિ પણ જે એ કોઈ વ્યક્તિગત પરિવારમાંથી નથી આવતા, પરંતુ એક રાષ્ટ્રના એક લોકશાહીના ભાગરૂપે એ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે અને એક લોકશાહીના ઢબે પ્રજાસત્તાકના રીતે એ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે, ત્યારે એમને આ રાષ્ટ્રની જે ડેમોક્રેસી છે એની વેલ્યુ કરી. અને પછી ડાયવર્સિટી, અને એક વિવિધતા છે અને આ દેશમાં ડાયવર્સિટી અદ્ભુત છે અને અલગ અલગ રાજ્યો હોવા છતાં, અલગ અલગ ભાષાઓ હોવા છતાં પણ આ દેશ એક રહ્યો છે. તો ડાયવર્સિટીનો પણ એટલો જ મહત્ત્વનો રોલ છે. એટલે ડેમોગ્રાફીની વાત કરી, ડાયવર્સિટીની વાત કરી અને ડેમોક્રેસીની વાત કરી. પછી એમને વાત કરી જે છે એ મહત્ત્વની વાત છે કે એક વિશ્વકર્મા યોજના જે લોન્ચ કરી છે, એ વિશ્વકર્મા યોજનાની વાત કરી કે જેનાથી સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ થશે અને જે યુથ જે છે એને મેક્સિમમ કામ મળશે. ખાસ કરીને ઓબીસી વર્ગને એમને શબ્દ સ્પેસિફિક વાપર્યો હતો કે ઓબીસી સમાજને એનો મેક્સિમમ બેનિફિટ મળશે અને તમામ યુથને પણ બેનિફિટ મળશે. જે સપ્ટેમ્બરમાં એમના જન્મદિવસેથી આ યોજના અમલમાં આવશે, એ વિશ્વકર્મા યોજનાની વાત છે કે જે 13,000 થી 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને જેમાં યુથને અપલિફ્ટ કરવામાં ઘણો બધો રોલ પ્લે કરશે. વિશ્વકર્મા યોજના પછી વડાપ્રધાનશ્રીએ ફોર્મ થિયરીની વાત કરી. એમના માટે એમને વાત કરી કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, આ 3 ફોર્મની થિયરીની વાત કરી. જ્યારે 2014માં જેમને સરકાર સ્થાપી ત્યારે એમને વાત કરી હતી કે દેશમાં જો રિફોર્મ લાવવા છે તો પરફોર્મ કરવું પડશે અને પરફોર્મ કરશો તો ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન આવશે. પરંતુ એમાં હું મારો એક નવો વર્ડ એડ કરું છું, ઇન્ફોર્મ.
એટલે વાત છે કે પરફોર્મ, ટ્રાન્સફોર્મ, રિફોર્મ અને ઇન્ફોર્મ. તો રિફોર્મમાંથી પછી પરફોર્મ કરીને ટ્રાન્સફોર્મ કરીને પબ્લિક સુધી પહોંચાડવું એટલું પણ મહત્ત્વનું છે. એટલે આ 4 ફોર્મ થિયરી બહુ જ મહત્ત્વની છે અને એ રીતે જે રીતે ઇલાબોરેટ કરી અને આ થિયરી બહુ જ મહત્ત્વની છે. પછી વડાપ્રધાનશ્રીએ વાત કરી મહિલા સશક્તિકરણની વાત કરી. એમાં શબ્દ યુઝ કર્યો જે સ્ટેમમાં જે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં મહિલાઓના મેક્સિમમ પાર્ટિસિપેશનની વાત કરી અને સાથે સાથે એમને એ પણ વાત કરી કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ મહિલાઓ છે એમાં લખપતિ દીદીની વાત કરી કે મેક્સિમમ મહિલાઓ લખપતિ બને અને સેલ્ફ હેલ્પ ગ્રુપની મદદથી અને નાના નાના ગૃહ ઉદ્યોગો કરીને એ પોતે સક્ષમ બને એના માટે વુમન એમ્પાવરમેન્ટની પણ વાત કરી. એક બાજુ આ વુમન એમ્પાવરમેન્ટની વાત છે અને સામે આપણે જોઈએ તો જે મણિપુર જેવા બનાવ બને છે એ પણ ક્યાંક ને ક્યાંક મહિલા સશક્તિકરણ માટે લાંછન સમાન રહે છે અને એ આ બહુ મહત્ત્વની વાત છે. પછી વડાપ્રધાનશ્રીએ બહુ મહત્ત્વની જે વાત કરી એ મહત્ત્વના મુદ્દામાં આવે છે 3 શબ્દો આપણે એમને: કરપ્શન, નિપોટિઝમ અને અપીઝમેન્ટ. હવે કરપ્શનની વાત કરું તો હું પોતે વ્યક્તિગત માનું છું, સરકારમાં 12 વર્ષ કામ કર્યું છે અને જોયું છે એ ગ્રાસરૂટ લેવલથી ઉપર સુધી ભ્રષ્ટાચાર બહુ જ વ્યાપેલો છે અને મોટા મોટા ભ્રષ્ટાચાર તો નાબૂદ થઈ ચૂક્યા છે. વડાપ્રધાન અને આ સરકારે અદ્ભુત કામ કર્યા છે. જેમ કે માનીએ કે ભાઈ જમ્મુ કાશ્મીરનો 370મો પ્રશ્ન હોય કે પછી રામ મંદિર હોય કે પછી મહિલાઓને પોતાના હક આપવાની વાત હોય કે પછી નવા કાયદાઓને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હોય, એટલે જે પણ કાર્યો છે, યુસીસીની પણ વાત છે, એટલે અદ્ભુત કાર્યો કરે છે ને એટલા માટે તો પબ્લિકનો સપોર્ટ પણ મળે છે. પરંતુ સાથે સાથે જે કરપ્શન જે છે એ આપણામાં દીમકની જેમ, જે વડાપ્રધાન તે શબ્દ વાપર્યો તો દીમકની જેમ છવાયેલું છે. અને હું પોતે માનું છું કે એક સરકારી સિસ્ટમમાં સરકારમાં કાર્ય કરતા વ્યક્તિને પણ પોતાની રજાઓ મંજૂર કરવા માટે પોતાના ક્લર્કને પૈસા આપવા પડે છે. આટલી હદે ભ્રષ્ટાચાર ફેલાયો છે. રિસન્ટલી 2 અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેં પણ અનુભવ કરેલા છે કે એક વ્યક્તિ, ડિપ્રાઇવ્ડ વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય માટે જાય છે તો એને સંઘર્ષ કરવો પડે છે, એના કામ જલ્દી થતા નથી અને ક્યાંક ને ક્યાંક આ કરપ્શન જે ગ્રાસરૂટ લેવલે એટલો ફેલાઈ ગયો છે, જે ટકાવારીની જે વાત છે એ છેક સુધી પહોંચે છે. એ આરએનબી ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં ભ્રષ્ટાચાર જે છે એટલી હદે ફેલાયો છે. જો એના માટે જો નિરાકરણ લાવવામાં આવે, સાચા અર્થમાં જો રાષ્ટ્રવાદી હોય, રાષ્ટ્રપ્રેમી હોય તો આ ભ્રષ્ટાચાર કરતાં પહેલાં એ મારી માટી, મારો દેશ અને જે તિરંગાની વાત છે એ કરતાં પણ શરમ આવી જોઈએ. છતાં પણ આવું કર્યા પછી પણ લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા છે અને સમાજમાં ભ્રષ્ટાચાર એ ખાલી આર્થિક ભ્રષ્ટાચારની વાત નથી કરતો, સામાજિક ભ્રષ્ટાચાર, રાજકીય ભ્રષ્ટાચાર અને આર્થિક ભ્રષ્ટાચારની વાત છે. અને એમાં તમે એક ઉદાહરણ તમને આપું કે એક જ મા બાપના ઘરે જન્મેલા 2 દીકરાઓ હોય છે તો એક સરકારમાં ભરતી થઈને પટાવાળો બને છે અને એક સારું ભણેલો પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી કરે છે. તો છતાં પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે એ પટાવાળાને કન્યા મળે છે, પણ પેલો સારી નોકરી કરતો શિક્ષિત દીકરો હોય તો એને કન્યા આપવામાં લોકો ખચકાતા હોય છે. એનું કારણ શું છે? તો ક્યાંક ને ક્યાંક એ સામાજિક ભ્રષ્ટાચારનું ખતરનાક ઉદાહરણ છે કે શિક્ષિત લોકો પ્રાઇવેટ કંપનીમાં સારી સેલરીવાળા હોય છે તો પણ એમને લોકો લગ્ન માટે કન્યા આપતા નથી અને પટાવાળાની નોકરી કરતો હોય તો પણ એમને આપે છે. આ પટાવાળામાં નહીં, પણ આ સરકારમાં જે ભરતી થઈને સરકારમાં જે કામ કરવામાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત રીતે હું માનું છું કે સામાજિક, રાજકીય અને આર્થિક ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે અને એ ભ્રષ્ટાચારને જો નાબૂદ નહીં કરવામાં આવે તો આ દેશ ક્યારેય એ વિશ્વગુરુ જે વિશ્વમંગલની વાત કરી રહ્યા છે વડાપ્રધાનશ્રી, એ ક્યારેય શક્ય બનવાનું નથી. અને એના માટે પ્રયત્નો કરવા બહુ જ જરૂરી છે. ટ્રાન્સપરન્સી આવી રહી છે, ઘણા બધા કામ સારા થઈ રહ્યા છે, પરંતુ હજી પણ જે ભ્રષ્ટાચાર, જે શિષ્ટાચાર બની ગયો છે અને સામાજિક વ્યવહારમાં એટલી હદે વ્યાપી ગયો છે, એના કારણે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવું, ખાલી મોટા મોટા ભ્રષ્ટાચાર નહીં પણ નાના નાના ભ્રષ્ટાચાર છે એને પણ નાબૂદ કરવા જરૂરી છે. બીજી વાત આવી નિપોટિઝમની વાત છે, ભાઈ ભત્રીજાવાદની. તો આ સરકારે બહુ જ પ્રયત્નો કર્યા છે જે ભાઈ ભત્રીજાવાદને નાબૂદ કરીને એક સાફ સુથરી સરકાર બનાવવાનું અને એનાથી પર થઈને, કારણ કે મેરિટવાળા દીકરા દીકરીઓને અન્યાય થઈ રહ્યો છે એના કારણે ઘણા લોકોનો ભોગ બને છે ભાઈ ભત્રીજાવાદના. પણ ભાઈ ભત્રીજાવાદની વાત પણ કરું તો ભ્રષ્ટાચાર વિરોધ પક્ષનો તો છે, પણ પક્ષમાં પણ જે ભ્રષ્ટાચાર છે એને નાબૂદ પણ કરવો જોઈએ. પરિવારવાદ છે તો પરિવારવાદ વિરોધ પક્ષનો છે એને તો નાબૂદ કર્યો, પણ પક્ષમાં પણ જો ભાઈ ભત્રીજાવાદ હોય તો એને પણ નાબૂદ કરવો જોઈએ. અપીઝમેન્ટ અને તૃષ્ટિકરણની વાત કરી છે, એ તૃષ્ટિકરણ પણ બધાને લાગુ પડે છે. તમે મારું મારું ને તારું મારું એવું ના હોવું જોઈએ. જ્યાં જે છે એ ગ્રાસરૂટ લેવલે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય ને નાબૂદ કરવો જોઈએ. એટલે જે કરપ્શનની જે વાત છે
જે નિપોટિઝમની જે વાત છે અને સાથે સાથે જે અપીઝમેન્ટની વાત છે એ બધી બાજુ લાગુ પડે છે. અને પછી જે મહત્ત્વની વાત જે છે એ 3 વર્ડ માનનીય વડાપ્રધાનશ્રી વાપર્યા હતા. એમાં શુચિતા પ્રોબિટીની વાત કરીએ. શુચિતા પ્રોબિટી શું છે? તો પ્રોફેશનલ એથિક્સ. જો તમારામાં પ્રોફેશનલ એથિક્સ હશે તો તમે નૈતિકતાથી કામ કરશો અને કોઈ પણ ખોટું કામ કરતાં વિચારશો, કારણ કે તમને જે જવાબદારી આપી છે રાષ્ટ્રહિતમાં, તમે સરકારમાં છો તો એ નૈતિકતાથી ઈમાનદારીથી કામ કરવાનું છે. એટલે શુચિતાની વાત કરી. બીજી વાત કરી છે પારદર્શિતા. સિસ્ટમમાં પારદર્શિતા તો આવી રહી છે અને એના માટે તો સરકારને કોંગ્રેચ્યુલેટ કરીશ અને સરકારની જે કામગીરી છે એને કોંગ્રેચ્યુલેટ કરી કે ટ્રાન્સપરન્સી ધીમે ધીમે આવી રહી છે, પરંતુ હજુ પણ એમાં કામ થઈ શકે એવું છે. જ્યારે કોઈ ડિપ્રાઇવ્ડ, જો કોઈ જે હશે ડિપ્રાઇવ્ડ વ્યક્તિ હશે, જ્યારે સરકારમાં કોઈ કામ કરવા જાય તો નાના નાના કાર્યોમાં પણ એને પૈસા આપવા પડે છે અને હજી પણ એ થઈ રહ્યું છે. અને માનનીય વડાપ્રધાનશ્રી પણ જાણે છે અને બધા જ જાણે છે. તો એ પારદર્શિતા પણ હજી પણ વધારે ટ્રાન્સપરન્ટ થઈ શકે એવી છે. અને ત્રીજી છે નિષ્પક્ષતા. ઓબ્જેક્ટિવિટીની વાત કરી કે નિષ્પક્ષતા એટલી પણ જરૂરી છે. અને નિષ્પક્ષતા આવશે, પ્રોબિટી આવશે તો ઓટોમેટિકલી આ રાષ્ટ્ર જે સપના જે વડાપ્રધાનશ્રી બતાવી રહ્યા છે કે 2047માં અમૃતકાલ આવશે અને એક વિશ્વગુરુ તરફ બનવા જશે અને આવનાર 1000 વર્ષોમાં ભારત સર્વોસ્થાને પહોંચશે. તો આ જે મુદ્દાઓ જે છે એમાં જે વડાપ્રધાનશ્રીએ વાત કરી, એમાં શરૂઆત કરી હતી મહિલા સશક્તિકરણની વાત હતી, કે પછી વિશ્વકર્મા યોજનાની વાત હતી, કે પછી સ્ટેમ અને લખપતિ દીદીઝની વાત હતી, કે પછી નિપોટિઝમ, કરપ્શન અને અપીઝમેન્ટની વાત કરી, અને પછી શુચિતાની વાત કરી, કે પછી પારદર્શિતાની વાત કરી, અને છેલ્લે એમને વાત કરી નિષ્પક્ષતાની. તો આ રાષ્ટ્ર નિર્માણની વાત છે અને જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે તેનો અવાજ ઉઠાવવો જોઈએ. આજે શિક્ષણની જો હું વાત કરું તો શિક્ષણમાં હું જે સ્ટુડન્ટને જોઈ રહ્યો છું તે ભારતનું સૌથી મોટું જે બ્રેન છે, સૌથી ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ આજે આ દેશ છોડીને જઈ રહ્યું છે. અને એને બ્રેન ગેઇનની વાત કરીએ છીએ, પણ સાચા અર્થમાં બ્રેન ડ્રેન છે કે જો ટેલેન્ટ જો દેશમાં નહીં રહે તો આ દેશ વિશ્વગુરુ નહીં બને. એજ્યુકેશનમાં તમે જુઓ કે રિસર્ચમાં બહુ જ ઓછું કોન્ટ્રીબ્યુશન આપણા દેશનું છે, જે 0.7% જીડીપીના આમાં આપવામાં આવે છે. પછી તમને વાત કહું હેલ્થ સેક્ટરમાં પણ જુઓ તો હમણાં જ ભ્રષ્ટાચારના ઘણા બધા અલગ અલગ રાજ્યોમાં જોવામાં, આયુષ્યમાન કાર્ડમાં ઘણા ભ્રષ્ટાચારના આપણને પ્રશ્નો મળ્યા છે કે આવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, એમાં પણ રોકવું જરૂરી છે. અને પછી જો વાત કરું કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જો ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હેપીનેસ ઇન્ડેક્સ પર પણ વાત કરવું પડશે. ભારત આજે 130 નંબરથી પણ ઉપર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. એટલે વડાપ્રધાનની સ્પીચ બહુ અદ્ભુત હતી, એમનું સન્માન પણ કરીએ છીએ. અને વડાપ્રધાન જ્યારે બોલે ત્યારે છાતી ગર્વથી ફૂલી જાય છે કે ભારતના વડાપ્રધાન જેમને વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે અને વિશ્વમાં એક ભારતની જે પ્રતિષ્ઠાને સ્થાપી છે. પરંતુ એ જો દૂર કરવી હશે તો એક વાત, નાની વાત કરીશ કે જ્યારે વ્યક્તિ પોતે ઈમાનદાર હોય અને વડાપ્રધાનશ્રીની નિષ્પક્ષતા અને ઈમાનદારી પર કોઈ શક નથી, પરંતુ એમની નીચેના લેવલે જો ગ્રાસરૂટ લેવલે જો હજી પણ ભ્રષ્ટાચાર હોય તો એની મોરલ રિસ્પોન્સિબિલિટી લઈને એ કાર્ય પણ આગળ વધવું જોઈએ અને ગ્રાસરૂટ લેવલે એને એ પ્રશ્નને સોલ્વ કરવો જોઈએ. રિસન્ટલી ગુજરાતમાં ઘણી બધી પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જ્યારે પેપર ફૂટે છે ને ત્યારે યુવાનું ભવિષ્ય ફૂટે છે અને પેપર ફૂટતા પહેલાં માનવી ફૂટે છે. અને એ પણ એ પ્રશ્નને પણ સમજવો જોઈએ, કારણ કે જ્યારે લોકો હજારો કલાકો સુધી મહેનત કરે છે અને લાખો યુવાનો મહેનત કરે છે, ત્યારે એમને આ રીતે પેપર ફૂટતા એમની આત્મા પર કેવી અસર થતી હશે. અને હમણાં પણ શિક્ષકોની વાત કરીએ, શિક્ષણ સૌથી મહત્ત્વનું છે. જે રીતનું શિક્ષણ મજબૂત એ રાષ્ટ્ર મજબૂત. હમણાં જે જ્ઞાન સહાયકોની જે ભરતી, 30,000 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી, કોન્ટ્રાક્ચ્યુઅલ શિક્ષકની. શિક્ષક ક્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ ના હોય, શિક્ષક ક્યારે સહાયક ના હોય, શિક્ષક હોય. એ શિક્ષકની જો વેલ્યુ થશે તો રાષ્ટ્ર નિર્માણ ઓટોમેટિકલ થશે અને ભારત વિશ્વગુરુ બનશે. એટલે અદ્ભુત ભાષણ જે રીતે વડાપ્રધાનશ્રી દર વર્ષે આપે છે એવું જ હતું, પણ સાથે સાથે જે નાની નાની બાબતો છે એના પર પણ વર્ક થવું જોઈએ. અને જો એ થશે તો સાચા